નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવે તે પહેલાં અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આ કાયમી સરકારી ભરતી નથી, પરંતુ 11 માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે ઓનલાઈન અરજી ફોર્મ www.vmc.gov.in ની વેબસાઇટ ઉપર જઈ તારીખ 29/12/2023 થી લઈને તારીખ 12/1/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, જાણી લઈએ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, પહેલી પોસ્ટ છે મેડિકલ ઓફિસર, કે જેમાં કુલ 47 જગ્યાઓ છે। તો આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો અરજદારે MBBSની ડિગ્રી પાસ કરેલો હોવું જોઈએ, ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત પગાર ધોરણની વાત કરવામાં આવે તો ફિક્સ પગાર એટલે કે 70,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આ ઉપરાંત બીજી પોસ્ટ છે સ્ટાફ નર્સ, કે જેમાં કુલ 56 જગ્યાઓ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી એટલે કે BSc નર્સિંગનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરીનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ। પગાર ધોરણની વાત કરવામાં આવે તો ફિક્સ પગાર એટલે કે 13,000 પર મંથ ફિક્સ પગાર આપવામાં આવશે। તો મિત્રો, ત્રીજી પોસ્ટ છે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર। તો મિત્રો, આ પોસ્ટ પુરુષ ઉમેદવારો માટે છે, કે જેમાં કુલ 58 જગ્યાઓ છે। તો આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે 12 પાસ કરેલો હોવો જોઈએ અને સરકાર માન્ય સંસ્થામાંથી MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 1 વર્ષનો તાલીમનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો 12 પાસ માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે SI નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। આ ઉપરાંત બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। પગાર ધોરણની વાત કરવામાં આવે તો આ પોસ્ટ માટે 13,000 ફિક્સ પગાર આપવામાં આવશે। આ ઉપરાંત ચોથી પોસ્ટ છે સિક્યુરિટી ગાર્ડ, કે જેમાં કુલ 59 જગ્યાઓ છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત જે આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે। આ ઉપરાંત પગાર ધોરણની વાત કરવામાં આવે તો શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ આપવામાં આવશે। તો મિત્રો, આવી રીતે VMC દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે, કે જેના અરજી ફોર્મ તારીખ 29/12/2023 થી લઈને તારીખ 12/1/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ www.vmc.gov.in ની જે વેબસાઇટ છે તેના પર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની, ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।